હું કાંતિભાઈ નકુમ, માજી નગરપાલિકા પ્રમુખ. આજરોજ ખંભાળિયા નગરપાલિકાના અંધેર વહીવટ બાબતમાં આપણી સમક્ષ ખંભાળિયાની હાલત દેખાડવા આવ્યો છું. હું અત્યારે ખંભાળિયાના સતવારા જ્ઞાતિના ચોરા પાસે શું હાલત છે ગામની અને પરિસ્થિતિ છે એ આપ સમક્ષ રજૂ કરી રહ્યો છું. આ અંધેર તંત્ર નગરપાલિકાનું કેટલું છે એ આપને સૌ જાણ કરવા માટે આવ્યો છું. આજરોજ ખંભાળિયાની અંદર સફાઈના નામે ભ્રષ્ટાચાર થાય છે, કોઈ કામ થતા નથી, ગટર કોઈ સાફ કરતા નથી. આજે પરિસ્થિતિ એવી છે, તહેવારો છે, લગ્નગાળા છે, માણસો પુષ્કળ પ્રમાણમાં રોડ ઉપર અવર જવર કરે છે. સામે રામનું મંદિર છે, ત્યાં દર્શન કરવા માટે હજારો માણસો આવે જાય છે. પરંતુ આ નગરપાલિકાના ગેરવહીવટના કારણે લોકોને ગટરના પાણીની અંદર ચાલીને જવું પડે છે. હવે તમને જે પરિસ્થિતિ છે ગટરના પાણીની અને લોકોને કેવી તકલીફ છે એ દેખાડી રહ્યો છું. આ નગરપાલિકાની અંદર છેલ્લા 10 વર્ષથી ભાજપનું શાસન છે. લોકોના કામ કરવામાં કોઈ રસ નથી, માલ કેમ ખાવો એ જ લોકોને રસ છે. જ્યાં સુધી આ લોકોને તમે આંખ કાન નહીં મળો ત્યાં સુધી આ લોકો આ પ્રમાણે જ વહીવટ કરશે. અત્યારે આપણા ખંભાળિયાની અંદર જે પરિસ્થિતિ છે સતવારાના ચોરાવાળી એ હવે તમને હું દેખાડી રહ્યો છું. આ પરિસ્થિતિ છે, જુઓ. આ સતવારાના ચોરાવાળો વિસ્તાર છે. અહીંયા હજારો માણસો રોજ અવર જવર કરી રહ્યા છે અને આ રોડ ઉપરથી લોકોને કેટલી તકલીફ પડે છે એ તમે જોઈ રહ્યા છો. આ પરિસ્થિતિની અંદર ખંભાળિયાના લોકોને ઘરે આવવા જવા માટે આ ગટરના પાણીમાં થઈને જવું પડે છે. પરંતુ આ નિર્ભય તંત્રને કોઈ કામ કરવું નથી, ફક્ત મલાઈ ખાવી છે. તો આ લોકોની આંખ ખોલવા માટે જાગો અને રજૂઆત કરો તો જ આ લોકોની આંખ ખુલશે. મોટી મોટી વાતો કરે છે, સ્વચ્છતાની વાતો કરે છે, પણ કંઈ કામ થતા નથી. આ પરિસ્થિતિ છે, બહેનોને જવા માટે ગટરના પાણીમાં થઈ અને ચાલવું પડે છે. આ ગટરના પાણીની પરિસ્થિતિ આ તમે જોઈ રહ્યા છો. આ પરિસ્થિતિની અંદર ખંભાળિયા જીવી રહ્યું છે. આજે 21મી સદીની વાતો કરે છે, પણ 19મી સદીની અંદર ખંભાળિયા જીવી રહ્યું છે. રોડના રસ્તાઓ તોડી નાખ્યા છે, ગટરું કોઈ સાફ કરતા નથી. આ પરિસ્થિતિની અંદર ખંભાળિયા જીવી રહ્યું છે. ત્યારે હવે સૌ જાગી અને રજૂઆત કરો તો જ આ ખંભાળિયાનું કાંઈક સારું થશે. જય હિન્દ, જય ભારત.